જય માતાજી, જય રામાપીર. કેમ છો બધાય? તો મિત્રો આજે આપણે નાઈ ધોઈને હવે તૈયાર થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે ગામડે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. અને હવે આપણે નીકળવાનું છે. પ્રિન્સભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે. પ્રિન્સ તૈયાર થઈ ગયો તું? તૈયાર થઈ ગયા છો? બને પહેલે રેડી છે. થઈ ગયા તૈયાર? જેનિસ તૈયાર થઈ ગયા? હાલો તો હવે હાલો. હવે તાર સેન્ડલ નથી પહેરવાના? હા, સેન્ડલ પહેરવાના હે? આજ તો આપણે બાપુની ગાડીમાં જવાનું છે. તાર જમત બાપુ સાફ કરે. કોની ગાડીમાં જવાનું છે? બાપુની. ક્યાં ગયા? થઈ ગયા તૈયાર? શું બનાવ્યું? કાઈ બનાવ્યું નથી. મસ્ત લાગે. અત્યારમાં વાર્તાઓ જ કરી લીધી છે. સરસ. લ્યો બસ રેડી. હવે હાલો. આમાં જવાનું છે આપણે બાપુની ગાડીમાં. જમત બાપુની ગાડીમાં જવાનું. ખોલ તો ખોલ. જોઈએ નથી આવડતું તને ખોલતા? હા, જય માતાજી, જય રામાપીર. મિત્રો તો આપણે હે ને હવે ગામડે પહોંચી ગયા છે. 11 વાગ્યા હતા, પહોંચી ગયા હતા. તે ઘડે મેં ખીર બનાવી અને મારા જેઠાણીને જો માનતા હતી ને ગુમડા થતા હતા તો પૈયા લાગવા આવવાનું હતું. અહીંયા માનતા રાખેલી હતી તુણે. તો જો નાળિયેર ને એવું વધેરું છે અને હવે બેઠા સેવી બધા. જુઓ દીકો ભલું ભલું કર્યું તે. જો હવે દર્શન કરી લીધા છે અમે. હવે તમે પણ દર્શન કરી લેજો. પ્રિન્સ શું ખીર ખાસ તું? બધાને કે હાલો ખીર ખાવા, પ્રસાદી ખાવા હાલો. જો રામાપીરની ખીર બનાવી છે. વસંતબેને આવીને ખીર બનાવી છે. ભાભુએ બનાવી? ભાભુએ ખીર બનાવી? ચાલો રામાપીરના દર્શન કરી લેજો. નાળિયેર જો અમે ગામડે આવ્યા છીએ અને મારા બા શેરો બનાવે છે. ભજીયા બનાવવાનું કેતા પણ કે તડકાનો ભજીયો નથી બનાવવો. શેરો તો કે શેરો બનાવી નાખી. લાવી હતી હું પાછું મૂકી.
થઈ ગયો હવે એક શેરો બને એટલી વાર છે હાથ પણ આ શેરો એક બની જાય પછી બોલાવી તો સરસ મજાનો શેરો બની ગયો છે મોઢામાં પાણી આવી ગયું છે હાલો શેરો ખાવા બધાય